બધા ઉસાદ કર અમારી માંગે પૂરી કરો, અમારી માંગે પૂરી કરો, વિવેકભાઈને કરાવો દો, અમારી માંગે પૂરી કરો, અમારી માંગે પૂરી. પ્રદીપભાઈ, અમારે એક તકલીફ છે કે અમે ડોળી કરીને નક્કી કરીને આવી તો એ ભાઈ આવે છે આડા, લાયસન્સ અમારું દીધેલું હોય બરાબર, 5000માં ડોળી નક્કી કરી હોય અને એ ભાઈ આવીને યાત્રિકમાં એમ કે તમે કેટલા પૈસા નક્કી કર્યા, તો યાત્રિક કે 5000 રૂપિયા કર્યા છે. તો યાત્રિકને શું કે અમે સસ્તામાં નક્કી કરાવી 3000માં એનું કાર્ડ પાછું આપી દો. એટલે અમારી એવી માંગ છે એ ભાઈને દૂર કરવાના છે, ત્યાં સુધી આ હડતાળ રહેશે. અને જે અમારી જગ્યા હતી ડોળી મેકવાની ત્યાં એ ભાઈ ગરી ગયા દાદાગીરી કરીને બરાબર, એટલે ભાઈને અહીંયાથી દૂર કરવાના છે ત્યાં સુધીની હડતાળ રહેશે. જૈન સંઘની આવી ડોળી અમારી છે માંગ છે. એમાં કોઈ પણ અને ટેકનોલોજી વાળી ડોળીનો ઉપયોગ કરી છે, કોઈ પણ યાત્રિકને તકલીફ નથી પડતી. અને જૈન સમાજને અને જૈન સંઘોને અમારો કોઈ પણનો વિરોધ નથી, અમારો એક અસામાજિક તત્વોનો વિરોધ છે અમારે કરીએ છીએ. બીજા કોઈ પણ અમને સંઘો સાથે કે કોઈ સાથે અમને વાંધો નથી. અને સારી રીતે ડોળી કામદારો યાત્રા કરાવે છે અને લઈને આવે. કોઈ પણ ફરિયાદ હોય તો ડોળીને સ્કેનવાળી સિસ્ટમવાળી ડોળી રાખી છે, એમાં કોઈ પણ પ્રકારની ફરિયાદ યાત્રિક કરી શકે છે. જો કોઈ ઇસ્યુ હોય તો અમે ડોળી એસોસિએશન અને મહાસંઘો વતી આ સોલ્યુશન કરી આપીએ છીએ. અમે કોઈ પણ જાતની તકલીફ થતી નથી. એક અસામાજિક તત્વો દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવે, ડોળી કામદારો માટે ખોટી રીતે ફરિયાદો કરવામાં આવે છે, એના સાગરીતો દ્વારા કરવામાં આવે ખોટી રીતે, અને ખોટી રીતે અમને બદનામ કરવામાં આવે. ડોળી એસોસિએશનને અને ડોળી કામદારોને બદનામ કરવાનું કામ ચાલી રહ્યું છે, એનાથી હટાવો અને તાત્કાલિક એને દૂર કરો એવી અમારી માગણી છે.